સાયબર ક્રાઇમમાં સીઝ કરેલ બેંક એકાઉન્ટ અનસીઝ કરવા માટે ફરિયાદી પાસેથી 4 લાખ રૂપિયા પડાવ્યા। અનિલ સોલંકી નામના પોલીસ કોન્સ્ટેબલે ફરીદાબાદની એક મહિલાનું બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ થતાં સીઝ કરાયું હતું। કોન્સ્ટેબલે પોતે પીએસઆઈની ઓળખ આપી ફરીદાબાદના જદપીર અમરસિંહ સિંઘ પાસે 4 લાખ રૂપિયા પડાવ્યા। બેંક એકાઉન્ટ અનસીઝ કરવા વારંવાર ટેલિફોન કરી દેવગઢ બારિયા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જી મેમ, ગઈકાલે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે, જેમાં કલમ 409, 420 અને 170 આઈપીસીની રિટર્ન કરવામાં આવી છે। એમાં બનાવ એવી રીતનું છે કે જે અરજદાર પક્ષ છે એ ફરીદાબાદના છે અને એક એડવોકેટ છે અને એમની પત્ની છે કોમલબેન, એ પોલીસમાં છે, ફરીદાબાદ પોલીસમાં। છેલ્લા વર્ષમાં એમનું કોઈ જે બેંક અકાઉન્ટ હતું એ એક સાયબર ક્રાઇમમાં કોઈ પ્રોસીડ્સ આવી ગયા હોવાના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું। પછી એ લોકોએ સામેથી સંપર્ક કરી કે એમને બનાવનું જે સાયબર અરજી હતી એમના વિશે એમને કંઈ માહિતી ના હોવાના કારણે એમને ખબર નથી પડતું કે કેમ મારી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે। એટલે એ લોકોએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યું તો કોઈ એવું પાડ્યું નથી। બટ એ જે કોન્સ્ટેબલ છે, જે આરોપી કોન્સ્ટેબલ છે, એમને સામેથી કોમલબેનને કોલ કરીને અનફ્રીઝ કરવા માટે પૈસાની માંગણી કરી હતી અને આખો પુરાવો જે ફરિયાદી પક્ષ પાસે છે એ જોઈને એમ લાગે છે કે એમની વાત ખરેખર સાચી છે, એટલે પોલીસે આ પગલાં લીધું છે। કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી પક્ષે કેટલા રૂપિયા આપ્યા હતા? છેલ્લા 1 વર્ષમાં ફરિયાદી પક્ષ લગભગ 2 લાખ રૂપિયા આપી દીધા હતા આ કોન્સ્ટેબલને અને સતત આ કોન્સ્ટેબલ એમને હેરાનગતિ પણ કરી રહ્યા છે।